ગોરવણની મારીમાં આગ લાગી હોય, આગ કેને લાગી કહેવાય? જઈ ભાઈઓની માલિકાથી ભાવ કરી જાય, હગામાં હગવટ કરી જાય, દુબળ જોઈ એકલ જોઈ નબળ જોઈ જઈને ધક્કો મારી દે. ગુનો હોય એને જો સજા મળે ને એનો ધોકો ન થાય, પણ ક્યારે ક્યારે માથે હણકરિયું આવે છે એના ઓરતા બહુ થાય છે. દેવી છે ને પાયર ખુલી, આ વસ્તીનું મારા બાપ હેમરાજની દેવી પાયર ખુલી. દેવી કસોટી કરે, આપણે જેમ દેવીનું પાયર ખુલે ને એમ ક્યારેક એ આપણું પાયર ખુલી કે મારી વસ્તીનો મારા સામે ક્યાં લગી તાર રહીએ છે, મારા સામે ક્યાં લગી મારી વસ્તીનો વિશ્વાસ રહીએ છે. અગોરવણની મારીમાં આગ લાગી હોય અને વનરાયની માલીમાં આ આપણો વડલો અને આ વડલાની દાડે આ બસના માળા પાડ્યા છે. ભલા માણસ, પણ આ વડલો છે ને ક્યારે કી આ બસલાવને વડલો પંખીડા હું જવાબ દી. આ પાયખું વિનાના પहुડા મારા બાપ હેમરાજની દેવીને શું કી? તારી ડાળે કોઈ અમારું ધણી નતું, ત્યાં જેથી વન વગડાય બેન જડ તાતથી મારા બાપ યમરાજની તને યા ગરીબ જાળવું કાઢ્યું તું. એની માયા કે બદલ લે બરી પાવાની મારા બાપ ગુરબલી માયા કે ભલે જગતમાં ગમે એવા દુઃખ મળે, ભલે ભાઈઓ મેણા મારે હગા મેણા મારે, પણ મારી દેવીની માયા નથી મેળવી. ભલે ને અમને ગમે એવા દુઃખ પડે, પણ જગતમાં અમારું કોઈ ધણી નતું ને તેથી ધણી તો મારા બાપ હેમરાજની દેવીએ લીધું હતું. મારી વસ્તી શું કામ નબળા નિહાકા નાખો છો? અને આ સતનું ત્રાજવું રહ્યું, આ સતનું ત્રાજવું રહ્યું મેલી અને જો પલવાર રેઢી જાવ ને અને પલવાર જો વેગડી જાવ તેથી મને હેમરાજની દેવી મને ગોરવણની દેવીને કોઈ લાગી જાય ભાઈ. આવી
હવે મિત્રો આ તો માતાજીની દયા છે અને હવનો ભાવ છે એટલે 5 વાગ્યાનો સમય થયો છે એટલે માતાજીની નાની એવી પ્રભાતી કરી અને પછી આપણા પ્રોગ્રામને આપણે અહીંયા વિરામ દઈશું. એ માયાનું મડાની જોગણી આદ પુરુષની મેચે આદ પુરુષની મેચે મન પડે તો કે સંગમાં ચાલુ એ નહીં તરફુર મે અકેલી માયાનું મલાની જોગણી